રાજકોટ ગ્રામ્ય એલસીબીએ 3 વર્ષ પછી હત્યાના આરોપીને જસદણ વિછિયા બાયપાસ નજીકથી ઝડપી પાડ્યો હતો। 2021માં જસદણના દેવપરા ગામે એકલવાયુ જીવન જીવતા વૈદ્યની હત્યા કરી હતી। વૃદ્ધને મોતને ઘાટ ઉતારી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવવાના ગુનામાં 3.25 વર્ષથી વોન્ટેડ આરોપીને એલસીબીએ દબોચી લીધો છે। જે તે સમયે પોલીસે આ ગુનામાં 2 મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરીને 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। आईजीपी श्री अशोक कुमार यादव साहब તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ જે નાસ્તા ફરતાની ડ્રાઈવ ચાલુ હોય એ ડ્રાઈવ અનુસંધાને એલસીબી વીવી વડોદરા તથા ઇન્ચાર્જ પેરોલ પલ્લો સ્કોડના યાદવ સાહેબને આરોપીને પકડી પાડવા જરૂરી સૂચના આપેલ હોય જે અન્વયે એલસીબી વીવી વડોદરા તથા પેરોલ પલ્લો પીએસઆઈ યાદવ નાસ્તા ફરતા ડ્રાઈવમાં હોય એ દરમિયાન કોઈ માહિતીને હકીકત મળેલી કે અગાઉ જસદણ પોલીસ સ્ટેશન 487/2021 આઈપીસી કલમ 302 વગેરે એક ચર્ચાની મર્ડર થયેલું હોય જેનો આરોપી અમિત કુમાર સીસારામ જાજડિયા રે ધોવલાતા ચીડવા જિલ્લો ઝુંઝુન રાજસ્થાન વાળો જસદણ બાયપાસ આજુબાજુની હોવાની હકીકત મળતા તાત્કાલિક આ ઇનામી આરોપી જેના ઉપર 10,000નું ઇનામ રાખેલું હોય તેને એલસીબી પીઆઈ વીવી વડોદરાની આતની ટીમ તેમજ પેરોલ પલ્લોની યાદવ સાહેબની બે સંયુક્ત રીતે આરોપીને ધોરણસર અટક કરેલ છે।